રાજકોટ ઓગસ્ટ મહિનામાં સાયલા મહાજન પાંજરાપોળ એનિમલ હોસ્પિટલનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાશે તેની માહિતી માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। અમે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા અમારું ગામ છે, સાયલા તાલુકો છે, 72 ગામ છે। બીજું કે અમારે અહીંયા હોસ્પિટલ અમે જે બનાવી રહ્યા છીએ એ 8000 સ્ક્વેર ફૂટની બનશે। એમાં ટોટલ એવા 3 યુનિટ બનાવવાનું પ્લાનિંગ છે। એમાં આઈસીયુ એર કન્ડિશન સાથેનો અમારો પ્લાનિંગ છે, અદ્યતન સુવિધા સાથે કરવાનો અમારો ધ્યેય છે અને 1000 પશુનો સમાવેશ હોસ્પિટલમાં થાય એવો પ્લાનિંગ છે, જેનો પ્રોજેક્ટ કોસ્ટ 7.5 કરોડ રૂપિયા છે। અત્યારે 7.5 કરોડમાં અમારી પાસે અત્યારે 1 કરોડ રૂપિયાની અત્યારે અને દાનની પ્રવાહ ચાલુ છે। 1 કરોડ રૂપિયા અમારી પાસે અત્યારે હાલ આવેલા છે। ક્યારથી આનું ખાતમુહૂર્ત થવામાં આવવાના છે અને કોના હસ્તે? મુખ્યમંત્રી શ્રીને અમે મળેલા છીએ। મુખ્યમંત્રી શ્રી માટે ઓગસ્ટ મહિનામાં વહેલામાં વહેલી તકે અમને ટાઈમ આપશે તો ખાતમુહૂર્ત એમના હસ્તક જ કરી અને આગળ અમે કાર્યવાહી ચાલુ કરશું। તો 6 મહિનામાં અમારો પ્રોજેક્ટ ઊભો થાય, સંકુલ પહેલાં 1 એનો અમે કોશિશ કરી રહ્યા છીએ। ખાસ કરીને આજે એનિમલ હોસ્પિટલ બનશે, એનાથી કેટલા ગામને કેવો લાભ થશે? આજુબાજુના 72 ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લો, એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી અદ્યતન હોસ્પિટલ લગભગ ક્યાંય જોવા નહીં મળે। જે સાયલામાં મળશે તો આજુબાજુના 100 કિલોમીટરના એરિયામાંથી કોઈ પણ પશુ આવે તો અમે એને ફ્રી ઓફ કોસ્ટમાં અમે આ સેવા આપવાના છીએ અને ઓપરેશનથી માંડીને બધું તમામ સુવિધા ત્યાં અમે કરવા માગીએ છીએ। કઈ કઈ સુવિધા ઉપલબ્ધ કરો છો અને કેટલી કલાક તમારી સેવા ચાલુ રહેશે? હાલ 24 કલાક અમે સર્વિસ આપશું। બીજું કે એક્સિડન્ટ થાય તો અમે 24 કલાક હાલ અમે સગવડ આપી જ રહ્યા છીએ। 24 કલાક માટે અમારા માણસો તૈયાર જ હોય છે। ગમે ત્યાં એક્સિડન્ટ થાય તો રાત્રે બી અમે પશુ લાવીએ અને રાત્રે જ અમે સારવાર બી કરી છીએ અને ડૉક્ટરને બોલાવીને રાત્રે બી અમે ટ્રીટમેન્ટ ચાલુ રાખીએ છીએ। હાલ તમારી શું કાર્યવાહી ચાલી રહી છે? હાલ અમારે અત્યારે સાયલા પાંજરાપોળ અમે ચલાવી રહ્યા છીએ, ત્યાં અમારા 2000 પશુ અમારી પાસે નિભાવી રહ્યા છે અને એમાં અત્યારે અમારું પોતાનું જ 75 એકરમાં અત્યારે ઘાસનું વાવેતર કરેલું છે અને માંદા પશુઓની બી સારવાર ત્યાં અમારા જે થઈ શકે એ કરી છે।